પહેલા શ્લોકમાં કહ્યું. 3 સિદ્ધાંતો પહેલા શ્લોકમાં બહુ મહત્વના છે કે આ બ્રહ્મ આપણામાં અને પરમાત્મામાં શું ફેર, જીવાત્મા અને પરમાત્મામાં ફેર શું? પહેલો ફેર જીવાત્મા અને પરમાત્માનો. જીવાત્માની જે શરીર ધારણ કરે છે એ નષ્ટ થાય છે, પરમાત્માનો આવિર્ભાવ થાય છે. આપણો શું થાય? જન્મ. અને પ્રભુનો શું થાય? આવિર્ભાવ. ભગવાનને આવું જવું પડતું નથી, ભગવાનને પ્રગટ થવાનું હોય છે. એટલા માટે તેમનો આવિર્ભાવ થાય છે, આપણો જન્મ થાય છે. બીજો ફેર, આપણું શરીર 5 મહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આપણું શરીર, આ બ્રહ્માંડ અને આખું શરીર, આ 5 મહાતત્વથી આ બ્રહ્માંડની રચના થઈ અને મારા શરીરની રચના થઈ. જ્યારે માણસ મૃત્યુ પામે તો આ 5 તત્વનું બનેલું ખોડિયું છે. જલ છે, આકાશ છે, વાયુ છે, તેજ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ. એટલે માણસનું જ્યારે શરીરને દહન ક્રિયા કરવામાં આવે, ઉત્તર ક્રિયા, ત્યારે 5 તત્વો પોતાનામાં વિલીન થઈ જાય છે. પૃથ્વી તત્વ પૃથ્વીમાં, જલ તત્વ જલમાં, અગ્નિ અગ્નિમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં. એટલા માટે સંસ્કૃતમાં એમ કહેવાય પંચત્વ ગતા. કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે એમ કહેવાય પંચત્વ ગતા, 5 તત્વોમાં એ વિલીન થઈ ગયો. હવે આપણને 5 તત્વોનો દેહ છે. ઠાકોરજીનો દેહ આવી રીતે 5 તત્વોનો બનેલો નથી. આપણી જેમ સર્વોત્તમ આપણે બોલીએ છીએ, શ્રી વલ્લભનું સ્વરૂપ કહેતા ગુસાઈજી મહારાજે કહ્યું, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. વલ્લભનો દેહ કેવો છે? અપ્રાકૃત. એવી રીતે ઠાકોરજી કેવા છે? અપ્રાકૃત. અપ્રાકૃતનો અર્થ શું થાય? પ્રકૃતિના તત્વો દ્વારા જેમનું બંધારણ થયું નથી, પરંતુ ભગવાન કેવા છે? આનંદનું સ્વરૂપ છે, આનંદાંશ છે. આપણે આનંદનો અંશ છે, ભગવાન પરિપૂર્ણ આનંદનું સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? ઘણા લોકો એમ કે આપણા જેમ જ પ્રભુ શરીર ધારણ કર્યું. પ્રભુ મનુષ્ય લીલા કરવા માટે મનુષ્ય શરીરમાં આવિર્ભાવ કરે છે અને લીલા પૂરી થાય એટલે પ્રભુ નિજધામમાં પધારવા માટે મનુષ્યની જેમ શરીરને છોડી દે છે. પરંતુ તે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ આનંદનું સ્વરૂપ છે. આપણી જેમ પ્રભુનું સ્વરૂપ પંચમહાભૌતિક તત્વથી બનેલું નથી. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જે વ્યક્તિ એમ માને છે, જો કૃષ્ણનો પરિચય છે, વ્યાસજીની વિલક્ષણતા જુઓ, પહેલા શ્લોકમાં પરિચય કૃષ્ણનો છે, છતાં પણ કૃષ્ણનું નામ નથી. નામ લીધા વગરનો પરિચય છે. બધી જ વાત પ્રભુની, ઠાકોરજીની, નામ નથી લીધું. તેજો વારી મૃદામ યથા. જે કોઈ એમ સમજે છે કે ભગવાનનો શ્રી અંગ તેજ એટલે પૃથ્વી જલ તેજ વાયુનો બનેલો છે, એ તેની ભ્રામક માન્યતા છે. એ પ્રભુના સ્વરૂપને સમજી શકતો નથી. પ્રભુનો આત્મા, ત્રીજી વસ્તુ, પ્રભુનો આત્મા અને પ્રભુનું શરીર એક જ હોય છે. આપણો આત્મા જુદો, આપણું શરીર જુદું. ઠાકોરજીનો આત્મા એ જ તેમનું સ્વરૂપ. ઠાકોરજીને એમ ઈચ્છા થાય જ્યારે મારે મત્સ્ય થવું છે તો આપણે તેને મત્સ્યાવતાર કહીએ. પ્રભુને એમ થાય મારે વરાહરૂપ થવું છે, સંકલ્પ માત્રથી વરાહરૂપ થાય, આપણે તેને વરાહ અવતાર કહીએ. પ્રભુને સંકલ્પ માત્રથી જે સ્વરૂપમાં પ્રભુએ પ્રગટ થવું હોય એ સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે. એટલા માટે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા.
ધમનાશ્વેન સદા નિરસ્ત કુહકમ એવા પ્રભુ એ પોતાની ઈચ્છાથી આવિર્ભાવ થાય છે, પોતાની ઈચ્છાથી તિરોભાવ થાય છે. એવા સત્ય સ્વરૂપ કૃષ્ણ માટે કયો શબ્દ વાપરો? સત્ય. સત્યમ પરમ ધીમહિ. સત્યના શરણે જઈએ છીએ. શરણે જઈએ છીએ સત્યાત્મક પ્રભુ. કૃષ્ણ શબ્દ નથી બોલ્યા, કારણ કે વેદવ્યાસજીને ખબર હતી કૃષ્ણ શબ્દ જો પહેલા મંગલાચરણમાં આવશે તો કેટલાક લોકો એમ માનશે કે આ તો વૈષ્ણવોનો જ ગ્રંથ છે, અમારે શું વાંચવાનું. એટલા માટે સત્ય રૂપે ભગવાનને પ્રકાશિત કર્યા. આ સૃષ્ટિનું પરમ સત્ય ઈશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ છે. તેનું અર્થઘટન પ્રભુ પછીના શ્લોકમાં 10મા સ્કંદના જન્મ પ્રકરણમાં કરે છે, ત્યારે આપણે જોઈશું. બીજો શ્લોક આવે છે શ્રીમદ ભાગવતનો મંગલાચરણ. ધર્મ પ્રોજનિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ શતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વર સદ્યો હૃદયવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. ભાગવતના વેદ સુત પુરાણીએ આ મંગલાચરણનો બીજો શ્લોક લખ્યો. શ્રીમદ ધર્મ પ્રોજનિત કૈતવોત્ર પરમો. ભાગવતની કથા કોના હૃદયમાં આરૂઢ થાય? તો શ્લોક લખ્યો ધર્મ પ્રોજનિત કૈત નિર્મત્સરાણામ. જે વ્યક્તિના ચિત્તમાં મત્સર નથી. મત્સર એટલે ઈર્ષા. મત્સર એટલે બીજાનું સુખ જોઈ અને દુઃખી થવાની ભાવના, અને મત્સર કહેવાય. જો 3 વસ્તુ છે, બીજાનું દુઃખ જોઈને સુખી થાય એને અસુર કહેવાય. બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય એને સજ્જન કહેવાય. પણ બીજાનું દુઃખ જોઈને જેને સુખ થતું હોય એને અસુર કહેવાય. જેને બીજાને દુઃખી જોઈને આનંદ વ્યક્ત કરે છે એને કશું જ મળવાનું નથી. અને એનાથી અઘરું વાત છે, બીજાનું સુખ જોઈ અને સુખી થાય એનું નામ સંત કહેવાય. જેને બીજાનું સુખ જોઈને પોતે આનંદ કરે છે એ સંત. તમારી ઘેર ગાડી આવે ને પાડોશી પેંડા વહેંચે તો સમજી લેવાનું પાડોશી સંત છે, કારણ કે તમારું સુખ થયું તો એને આનંદ થયો. એટલા માટે બીજાના દુઃખે દુઃખી થવું સહેલું છે, પણ બીજાના સુખે સુખી થવું બહુ અઘરું છે. પ્રયત્ન કરી જોજો. બીજાના સુખે સુખી થવું એટલે બહુ અઘરું છે. અને સંત મહાત્મા થઈ શકે, દુનિયાના લોકોને આનંદિત જોઈ અને એને આનંદ થાય. કોઈના ચહેરા ઉપર હાસ્ય જોઈને એ હસવા લાગે. આનંદિત થવું મત્સર તેને કહેવાય. બીજાનું સુખ જોયા પછી જેના જીવનમાં દુઃખ નિર્માણ થાય, આને ક્યાં આટલું બધું સુખ મળી ગયું. એટલે મત્સર અને મચ્છર બંનેનો પ્રાસ એક છે. મચ્છર શરીરને કરડે છે અને મત્સર એ મનને કરડે છે. મત્સર શરીરને ના કરડે, એ મનને કરડે. અને શરીરને કરડે તો એની દવા હોય, મનને જો મત્સર કરડે તો એની દવા હોય જ નહીં, એ પોતે કરવી પડે. શરીર અને મન. એટલા માટે બીજાનું સુખ જોઈ ભાગવતની કથા કોણે સ્થિર થાય? મત્સર રહિત નિર્મત્સરાણામ શતા. તમારી ચિત્ત ભૂમિને કોઈ પણ જાતના વિકારો વગરની બનાવો.
ઠાકોરજી અંદર પધરામણી કરશે. આપણે ઘેર વલ્લભ કુલની પધરામણી કરવી હોય તો સરસ મજાનું સાફ સફાઈ, સુંદર આસન પાથરવું કરવું પડે, આજુબાજુ બધું આંગણું ચોખ્ખું કરવું પડે, રંગોળી પૂરવી પડે. શા માટે? વલ્લભ પધારે છે. ઠાકોરજી જેના હૃદયમાં પધરાવવાના હોય તો આપણા ચિત્તની ભૂમિને શુદ્ધ ન કરવી પડે? ચિત્તરૂપી આસનને શુદ્ધ કરીએ, એના ઉપર સિંહાસન પર સુંદર મજાનું વસ્ત્ર બિછાવીએ અને ઠાકોરજીને કહીએ, પ્રભુ પધારો. ઘરમાં કાદવ કીચડ પડ્યો હોય તો આપણે મહાપુરુષોને કહેતા નથી પધારો. આપણા ચિત્તની ભૂમિ એટલી બધી ગંદકીવાળી છે કે ઠાકોરજી એમ કે પહેલાં તું સફાઈ કર, પછી હું તારા હૃદયમાં પધારીશ. તો નિર્મત્સરાણામ શતામ વેદ્યમ વાસ્તવમ મત્ર વસ્તુ શિવદમ. ચિત્તની ભૂમિને નિર્મળ બનાવો. એ શેનાથી બનશે? એનો ઉપાય ભાગવતમાં કયો. ચિત્તની ભૂમિ નિર્મળ એનાથી બને, એમાં અનેક 6 પ્રકારના દોષો ભરેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. આ ષટ રીપુ છે. અને 6 દોષોને કારણે મારી ચિત્તની ભૂમિ એ દૂષિત થઈ ગઈ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ પહેલું મંગલાચરણ 10મ સ્કંદનું કયું લખ્યું? નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્દિશાયિનમ. પ્રભુ મારા હૃદય રૂપી સિંહાસન પર બિરાજો. એટલા માટે ભાગવત એ કહે છે મંગલાચરણના બીજા, નિર્મત્સરાણામ શતામ. આ ભાગવત સાંભળવાથી તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારની આપણા સંતાપ છે એ દૂર થાય. 3 પ્રકાર, આધિ, વ્યાધિ, ઉપાધિ. શ્રીમદ ભાગવત દુઃખ દૂર કરતો નથી. શ્રીમદ ભાગવત દુઃખ તરફ જોવાની આપણી દ્રષ્ટિ બદલે છે. આટલું ધ્યાન રાખો. દુઃખ દુનિયામાં કોઈ કોઈનો દૂર કરી શકતો નથી. આ તો કર્મનો સિદ્ધાંત છે. કોઈ એમ કે મારું દુઃખ તમારું કોઈ લઈ નહીં શકે અને કોઈ તમને સુખ આપી નહીં શકે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિરેશા અહમ કરોમિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકે. તમારી એવી માન્યતા હોય કે મારું દુઃખ કોઈ લઈ લેશે તો પિતાનું દુઃખ પુત્ર પણ લઈ શકતો નથી. આ એક સૃષ્ટિના સનાતન સત્યો શ્રીમદ ભાગવતના આધારે સમજી લેવાય. પુત્ર પિતાનું દુઃખ લઈ શકતો નથી કે પિતા પુત્રનું દુઃખ લઈ શકતો નથી. કારણ કે દુઃખ અને સુખ આપણા પૂર્વજન્મના કર્મના ફળ છે. અને એ ફળ પોતે જ ભોગવે છૂટકો, આપણા વતે બીજો ભોગવી ન શકે. પિતા ઘરમાં પુત્ર બીમાર હોય, પિતા બીમાર હોય, તમે કોઈની બીમારી લઈ શકો ખરા? તો કોઈનું દુઃખ કોઈ લઈ શકતો નથી અને કોઈ કોઈને સુખી કરી શકતો નથી. શ્રીમદ ભાગવત એ આપણને જે દુઃખ પડે છે તેના તરફ જોવાની આપણી દ્રષ્ટિ બદલાવે છે. એ દ્રષ્ટિ બદલાવે, દ્રષ્ટિમાં ફરક કરે. કોઈ માણસને ચાની ટેવ હોય. 2 માણસ એવા હતા કે એમને અમુક સમય થાય એટલે પ્યાલો ભરીને ચા જોઈએ જ. હવે એક જગ્યાએ એવા ગયા, ચા મળી જ નહીં. એક ઝૂંપડીમાં ગયા. એ ખેડૂતને ત્યાં નાના કપમાં થોડી થોડી ચા ભરીને આપી. એક માણસે આનંદથી પીધી, બીજાએ દુઃખથી પીધી. એક માણસ એમ બોલવા લાગ્યો, આખો પ્યાલો ભરીને ચા મળી અને આટલી જ ચામાં શું આનંદ આવવાનો છે, એમ કરીને મળેલી ચાને દુઃખથી પીએ છે. અને બીજો એમ કહે છે, ચાલો આજે ચા જ નહોતી મળી, એના કરતાં આટલી તો મળી. આ શું થયું? પરિસ્થિતિ એક, દ્રષ્ટિ બદલાઈ ગઈ. શ્રીમદ ભાગવત આપણને દ્રષ્ટિ બદલતા શીખવે છે. પરિસ્થિતિ તો એ જ રહેવાની છે. કોઈ દુઃખ દૂર કરી શકતું નથી, પણ દુઃખમાં મારા ઠાકોરજી મારી સાથે છે. આ ભાગવત કહે છે. મારા પ્રભુ મારી સાથે છે, મારો કૃષ્ણ મારી સાથે છે,
દુઃખ શા માટે મને? ના ખોળામાં છોકરો બેઠો હોય ને, વાઘ આવે ને તો એ દીકરાને ડર નથી, કારણ કે એને ખબર છે કે હું માના ખોળામાં બેઠો છું. એને એટલી ખબર નથી કે વાઘ તો બંનેને ખાઈ શકે છે. એને તો એમ જ લાગે છે કે દુનિયાનું સૌથી અભય સ્થાન એટલે માની ગોદ. એની ગોદમાં છું, મને કોઈ મારું બગાડી નહીં શકે. તો એક નાના દીકરાને, નાના છોકરાને આવો વિશ્વાસ છે કે માની ગોદમાં બેઠો છું. તો શ્રીમદ ભાગવત એમ કહે છે કે તમે તો ઠાકોરજીની ગોદમાં બેઠા છો, પછી ડરો છો શા માટે? દુનિયાની કઈ વસ્તુ તમને હેરાન કરશે, પરેશાન કરશે? અને પ્રભુએ તમને સાચવ્યા છે. શરણાગત તમે પ્રભુના થયા છો, તો ડરો છો કેમ? ડર કાઢી નાખો. નિર્મત્સરામ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે. આવું શ્રીમદ ભાગવત મહામુનિ વેદવ્યાસજીએ એની રચના કરી છે. એમાં બધો જ છે. ભાગવતમાં બધા જ શાસ્ત્રો છે. ભાગવત એ સાત્વત સંહિતા છે, પંચમ વેદ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાગવત એ પાંચમો વેદ, સાત્વતી સંહિતા છે. અને એની અંદર રામાયણ છે, મહાભારત છે, ગીતાજી છે, વેદ છે, ઉપનિષદ છે, ન્યાયશાસ્ત્ર છે, દર્શનશાસ્ત્ર છે, સાંખ્ય છે, યોગ છે, વેદાંત છે. શ્રીમદ ભાગવતમાં શું નથી? બધા જ શાસ્ત્રોનો સમન્વય છે. કિમ વા પરૈરીશ્વર. તો પછી શા માટે બીજે જાઓ છો? પ્રભુએ બધો જ એકત્રિત કરી અને શ્રીમદ ભાગવતમાં આપ્યો છે. માટે શ્રીમદ ભાગવતના ગ્રંથનું સેવન કરો, એનું શ્રવણ કરો, એનું પરિશીલન કરો. અને ત્રીજા શ્લોકમાં આપણને આજ્ઞા કરી, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ પહેલા અધ્યાયનો ત્રીજો શ્લોક, સ્કંદનો પહેલો અધ્યાય. આપણને શું કહ્યું? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. આના ઉપર તો શ્રી મહાપ્રભુએ ખૂબ સુંદર લખ્યું છે. નિગમ એટલે વેદ, વેદ રૂપી વૃક્ષનું એની જાતે કુદરતી રીતે પાકેલું ફળ. વૃક્ષને આપણે કેમિકલથી નથી ફળ પકાવવાના. એની જાતે પાકેલું ફળ, કુદરતી રીતે પાકેલું ફળ, વેદરૂપી વૃક્ષ. ભાગવત શું છે? વેદરૂપી વૃક્ષનું કુદરતી રીતે પાકેલું ફળ છે. આ ફળ કેવું છે? જેનામાં ઠળિયા નથી, જેનામાં છાલ નથી, જેનામાં બીજ નથી. સીડલેસ, છાલ નહીં, બીજ નહીં, ઠળિયા નહીં, રસરૂપ ફળ છે. તમે મોઢામાં મૂકો ને સીધો જ રસ જાય. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. એ ફળ વેદરૂપી વૃક્ષમાંથી, ડાળીમાંથી પરિપક્વ થઈને છૂટું પડ્યું. પણ છૂટું પડતા પહેલા સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી. અને હંમેશા પોપટે ચાંચ મારે એટલે કેરી વધારે મીઠી લાગે. એવી રીતે સુખદેવજી રૂપી પોપટે આ ફળ ઉપર ચાંચ મારી છે. એટલે એનામાં મધુરતા તો હતી જ, પણ સુખદેવજી રૂપી પોપટે ચાંચ માર્યા પછી વધારે મિષ્ટ થઈ ગયું. જેવી રીતે દૂધમાં માધુર્ય તો હોય જ, પણ આપણે એકલું દૂધ ઠાકોરજીને થોડું ભોગમાં ધરાવીએ છીએ. એ દૂધને થોડી મિશ્રી પધરાવીએ, થોડી કેસર હોય, થોડું સૂકો મેવાનો પાવડર હોય, અને ત્યારે દૂધ વધારે મિષ્ટ થાય. કુદરતી રીતે મધુર દૂધ છે, પણ એની અંદર પાછું આ બધું પધરાવવાથી દૂધ વધારે મધુર થાય. એવી રીતે શ્રીમદ ભાગવત રૂપી દૂધમાં સુખદેવજી મહારાજે આ બધું પધરાવ્યું, મિશ્રી પધરાવી, કેસર પધરાવ્યું અને મસાલો પધરાવીને એટલું સુંદર દૂધ બનાવ્યું કે કપ તમે આપો અને તમને એમ થાય કે આ દૂધ પીવાનું મન થાય. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ. આવા ભાગવતના ફળરૂપી રસને ખાવાનું કહ્યું નથી. શું કહ્યું? પીવો, પીતા રહો.
શાંતિથી તેનો આસ્વાદ કરો. ઘૂંટડે ઘૂંટડે પીવો. પીબત ભાગવતમ રસમાલય. આ રસને પીતા જાઓ, શાંતિથી પીતા જાઓ. ઘૂંટ ઘૂંટ ભરીને તેનો આસ્વાદ લઈને પીતા જાઓ. હવે ક્યાં સુધી પીવો? કોઈ એમ કે અમે એકવાર ભાગવતની કથા સાંભળી, 2 વાર સાંભળી, 5 વાર સાંભળી, 25 વાર સાંભળી, હવે ક્યાં સુધી સાંભળવાની? તો ભાગવતમાં એનો જવાબ આપ્યો, ક્યાં સુધી? આલયમ, જ્યાં સુધી તમારો લય પરમાત્મામાં ન થાય ત્યાં સુધી. કોઈ 12મા ધોરણમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થી એના મમ્મી પપ્પાને પૂછે, નાપાસ થયો છે, પહેલી વાર નાપાસ થયો, બીજી વાર થયો, ત્રીજી વાર થયો. હવે એ છોકરો ઘેરે એના મમ્મી પપ્પાને પૂછે કે મારે 12માની પરીક્ષા ક્યાં સુધી આપવાની? તો મમ્મી પપ્પા શું કહે? જ્યાં સુધી પાસ ના થાય ત્યાં સુધી. તો ભાગવતની કથા ક્યાં સુધી સાંભળવાની? જ્યાં સુધી પાસ ના થઈએ ત્યાં સુધી. આલયમ, મુહુરહો, વારંવાર વારંવાર સાંભળો. ભાગવતની કથાથી ક્યારે પણ સંતોષ ન થવો જોઈએ. ક્યાં સાંભળે? હજી સાંભળવું છે. કારણ કે આ રસ છે ને. અને માર્ચ મહિનામાં, એપ્રિલ મેમાં કેસર કે આફૂસ કેરીની સિઝન આવી હોય અને એ સિઝનનો સરસ મજાની કેરી મળી હોય, એનો રસ કાઢ્યો હોય, રસ સિદ્ધ કર્યો હોય. કોઈ એમ કહે છે ખરું ગઈ સાલ તો આટલો બધો આફૂસ કેરીનો રસ ખાધો તો આ વર્ષે નથી ખાવ? કોઈ કહે છે? ના, આટલા વર્ષોથી રસ ખાઈએ છીએ, હવે રસ ખાવો જ નથી, એમ બોલીએ છીએ. કાલે દાળ ભાત ખાધા, બીજા દિવસે કોઈ એમ કહે છે કે ના કાલે જ દાળ ભાત ખાધા હતા, આજે શું ખાવાનું? ખાવાથી તૃપ્તિ ન થાય, રસથી તૃપ્તિ ન થાય, તો ભગવત રૂપી રસથી તૃપ્તિ કેમ થાય છે? કે હવે ક્યાં સુધી સાંભળવાનું? તો રોજ વારંવાર સાંભળવાનું. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને પછી 3 શ્લોકનું મંગલાચરણ કર્યા પછી નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય. હવે સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. એક વખત શુદ્ધ પુરાણી, હજી સુખદેવજીનું પ્રાગટ્ય તો પહેલા સ્કંદ પછી થશે, છેલ્લા શ્લોકમાં. તો હમણાંની કથા કોણ કહે છે? શુદ્ધ પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે. ગઈકાલે મેં થોડો ઉલ્લેખ કર્યો હતો. 1000 વર્ષનું સત્ર શૌનક વગેરે ઋષિઓએ શરૂ કર્યું છે. શૌનક ઋષિ એટલે શું? જેનો મુખ્યાનું નામ શૌનક હોય અને તેના બધા પરિવારજનો હોય. હું એમ કહું કે આ કથા કોણે બેસાડી? સ્વાભાવિક એમ થાય રાજુભાઈ જ્ઞાનદી. એનો અર્થ એમ ન થયો કે એકલા રાજુભાઈ કથા સાંભળે છે કે પ્રેમીલાબેન જ સાંભળે છે. એની સાથે બધા જ કથા સાંભળે છે. તો શૌનકાદિ ઋષિઓનો અર્થ શું થયો? શૌનક વગેરે 88,000 ઋષિઓએ નૈમિષારણ્યમાં 1000 વર્ષનું સત્ર કર્યું છે. આપણે જેવી રીતે 7 દિવસનું છે, કારણ કે આયુષ્યની મર્યાદા 100 વર્ષની છે, એટલે 7 દિવસનું સત્ર છે. 1,00,000 વર્ષનું આયુષ્ય હોય તો પેલી સત્રની મર્યાદા વધી જાય. 88,000 ઋષિઓએ આ એક સત્ર નૈમિષારણ્યમાં કર્યું છે. નૈમિષારણ્યનો અર્થ એમ કર્યો, નૈમિષારણ્ય જગ્યા તો છે જ ગંગાના કિનારે, દિલ્હીથી થોડેક દૂર, મુઝફ્ફરપુરથી થોડેક આગળ નૈમિષારણ્ય પ્રસિદ્ધ જગ્યા છે. એ નૈમિષારણ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો એક વખત આ ઋષિઓએ આ સત્ર કરતા પહેલા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે જઈને, જેવી રીતે આપણે ભાગવત કથા પણ રાખવી હોય, આયોજન નાનું પણ કરવું હોય, તો આપણે વિચાર કરીએ સ્થળ કયું રાખશું, કયો હોલ રાખશું, કઈ વાડી રાખશું, બધા બેસશે કે નહીં, કેવી રીતે બધાને આનંદ આવશે. એવી રીતે આ ઋષિઓએ બ્રહ્માજીને પૂછવા ગયા.
કે અમારે આવું મોટું સત્ર કરવું છે, તો કઈ જગ્યાએ રાખીએ? તો બ્રહ્માજીએ કહ્યું, તમને એક ચક્ર આપું છું. એ ચક્રનું નામ હતું મનોમય ચક્ર. આ ચક્ર તમે પૃથ્વી ઉપર ફેંકશો અને આ ચક્ર જ્યાં અટકી જાય અને ચક્ર તૂટી જાય એ જગ્યાએ તમારે આ સત્ર કરવા. આવું ચક્ર ઋષિઓએ લીધું અને ઋષિઓએ તે ચક્ર પૃથ્વી ઉપર ફેંક્યો અને એ ચક્ર નૈમિષારણ્ય જે જગ્યા છે ત્યાં જઈને સ્થિર થયો. એટલા માટે તે નૈમિષારણ્ય. બીજો અર્થ એમ થયો મનોમય ચક્ર, જ્યાં આપણું મન સ્થિર થાય એનું નામ નૈમિષારણ્ય. આ ભટકતું મન છે. આપણું મન ચારે બાજુ ભટકે છે, કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. તો આપણું મન જે જગ્યાએ સ્થિર થાય એનું નામ નૈમિષારણ્ય. બોડેલીના વૃંદાવન ધામ કે ભગતવાડીમાં આ જો મન આપણું સ્થિર થતું હોય તો આ જગ્યા પણ આપણા માટે નૈમિષારણ્ય, મનને સ્થિર કરવાની જગ્યા. એટલા માટે આવી જગ્યાએ 88,000 ઋષિઓએ આ સત્ર કર્યું છે. હવે એમાંથી પ્રશ્ન થયો, વક્તા કોણે બનાવવા? આ શૌનકાદિ ઋષિઓ અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે. અને તે વખતે તે કદા મુનય હુતહુતાગ્નય સત્કૃતમ શ્રુતમાસીનમ. અને સુત પુરાણીને વિનંતી કરી, હે સુત પુરાણી, તમે અમને બધા જ ઋષિઓને આ ભાગવતની કથા સંભળાવો. શ્રોતામાંથી જ એક જણની પસંદગી કરી અને એને વક્તા તરીકે બેસાડવામાં આવે. એ શ્રેષ્ઠ શ્રોતા સમુદાય ગણાય. એક જ વ્યક્તિની પસંદગી સુત પુરાણી, જેની માં બ્રાહ્મણી હોય, પિતા ક્ષત્રિય હોય, એની કુખે જન્મેલો એક જાતિ થઈ, એનું નામ સુત જાતિ. આ સુત જાતિનો વ્યવસાય હતો વૈવંચાનો, કથા વાર્તા કહેવાનો. એટલા માટે સુત એ જાતિવાચક શબ્દ છે, નામ નથી. સુત પુરાણીને બેસાડ્યા છે અને સુત પુરાણીને આ શૌનકાદિ ઋષિઓ 6 પ્રશ્નો પૂછે છે. શ્રીમદ ભાગવતમાં પ્રશ્નાધ્યાય, પહેલો અધ્યાય એ પ્રશ્નાધ્યાય. 6 પ્રશ્નો પૂછ્યા છે. અમને વેદોનો સાર કહો. તમે તો બધો જ જાણો છો. જુઓ ઋષિવર, અમે તો બધા શાસ્ત્રોનું વારંવાર શ્રવણ કરેલું છે. આજે અમને તમારી પાસેથી સારરૂપ કથા સાંભળવી છે, રસાયણ સાંભળવું છે, સારરૂપ કથા સાંભળવી છે. જીવનનું કલ્યાણ શેમાં છે? પહેલો પ્રશ્ન ભાગવતનો, માનવ જીવનનું કલ્યાણ શેમાં છે? આ પહેલો પ્રશ્ન પૂછ્યો. પ્રિયજનો, ભાગવતનો એક વાત એવી છે, કલાકો જતા. મેં ગઈકાલે શરૂ કર્યો તો પ્રશ્ન જવાબ નહોતો આપ્યો. આપણે સુખ ઈચ્છીએ છીએ અને ભગવાન આપણું કલ્યાણ ઈચ્છે છે. આપણે જીવ બુદ્ધિથી શું ઈચ્છીએ છીએ? સુખ. મને સુખ મળવું જોઈએ. અને ભગવાનની ઈચ્છા એવી છે, આ જીવનું કલ્યાણ થવું જોઈએ. સુખ અને કલ્યાણમાં ફેર શું છે? સુખ ક્ષણિક છે, આજે મળ્યું કાલે નાશ થવાનું છે. અને કલ્યાણ કોને કહેવાય? જે એકવાર મળ્યા પછી જે ક્યારેય નાશ પામવાનું નથી, એ કલ્યાણ કહેવાય. ગીતામાં જ્યારે ભગવાનની સમક્ષ અર્જુન ગયા અને ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુઢ ચેતા યશ્રેયસ્ય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રભુ, હું આપનો શિષ્ય છું. તમે મારું કલ્યાણ શેમાં છે એ રસ્તો બતાવો. તો જીવાત્માનું કલ્યાણ પરમાત્મા ઈચ્છે છે
અને જીવાત્મા આપણને સુખ, જીવાત્મા સુખ ઈચ્છે છે. બીજી વસ્તુ, એક માણસથી બીજા માણસને જે મળે એને સુખ કહેવાય, અને પરમાત્મા દ્વારા જીવાત્માને મળે એને શું કહેવાય? કલ્યાણ. સુખ ક્ષણિક છે, કલ્યાણ શાશ્વત છે. જેવી રીતે એક ઉદાહરણ આપો એટલે સમજાશે. માં છે, જેને તમારું કલ્યાણ કરવું છે ને, એ તમને ઈચ્છિત વસ્તુ ન પણ આપે અને તમારું કલ્યાણ કરે. આપણે ગમતી વસ્તુ આપીને જે મળે એને સુખ કહેવાય, પણ ક્યારેક એવી વસ્તુ હોય કે જે ગમે છે છતાં પણ મારા માટે હિતકારક નથી, તે ભગવાન ન આપે. જેવી રીતે તમને ડાયાબિટીસ છે, તમારી મમ્મી તમને પીરસે છે, થોડાક ભાવથી એને કદાચ મીઠાઈ થોડી કાપી ચાખવા, પણ મમ્મીને ખબર છે કે આ વધારે મીઠાઈ ખાશે તો એને ડાયાબિટીસ વધશે અને પાછી દવાખાને જવું છે, ઇન્જેક્શન લેવું પડશે. એટલા માટે માં હોય તો રોકી દે, બસ આટલું જ, હવે નથી ખાવાનું. છોકરાને જોઈએ છે પણ માં ના પાડે છે, કારણ કે માં દીકરાનું શું ઈચ્છે છે? કલ્યાણ. અને હોટલમાં જાઓ, વેઇટર તમારે પીરસતો હોય, એક વાર, બે વાર, 3 વાર કોઈ વેઇટર કોઈ ગ્રાહકને એમ કહે છે કે ના, આનાથી વધારે ન ખાશો, તમને ડાયાબિટીસ થઈ જશે, એસિડિટી થઈ જશે. એ તો કે જેટલું ખાવું એટલું ખાઓ, મને શું, મારો તો ફાયદો જ છે એ ખાય એમાં. એ તમારું સુખ ઈચ્છે છે, માં તમારું કલ્યાણ ઈચ્છે છે. જેનાથી આપણું હિત થતું હોય એ આપણું કલ્યાણ. અને જે ક્ષણિક સુખ આપતું હોય એ સુખ કહેવાય. માટે હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કહે છે, ઠાકોરજી જીવાત્માનું કલ્યાણ ઈચ્છતા હોવાથી કેટલીક વખત તેને બાહ્ય સુખ સગવડો કે વ્યક્તિથી સુખ મળતું હોય અને પ્રભુને એમ થાય કે બસ હવે આને આનાથી વધારે નહીં આપવું જોઈએ, કારણ કે એનું કલ્યાણ એમાં નથી, એટલા માટે વસ્તુ છીનવી, વ્યક્તિ છીનવી. કારણ કે પ્રભુ ઈચ્છે છે, જેવી રીતે બાળક, મહાપ્રભુજી હરિરાય ચરણે દ્રષ્ટાંત આપેલું છે. નાનો બાળક સર્પ સાથે રમતો હોય, એને ખબર નથી કે આ સાપ છે, અને સાપ સાથે રમત રમતો હોય, માં દોડતી આવે કે આ સાપ છે ને આ છોકરો તેની સાથે રમત રમે છે, હમણાં ડંસ દઈ દેશે, એટલે માં આવીને સાપને ફેંકી દે. છોકરો રડવા લાગે, ના મારે રમવું છે. માને ખબર છે આ સર્પ છે, એની સાથે ન રમાય, કારણ કે તેમાં તારું હિત નથી. એવી રીતે આપણા ઠાકોરજી ઘણીવાર સાંસારિક રમકડાઓ સાથે આપણે રમતા હોઈએ અને આપણા પ્રભુને એમ લાગે કે આ જીવને આનાથી નુકસાન થવાનું છે, એટલા માટે તે વસ્તુ આપણી પાસેથી લઈ લે, કારણ કે ઈશ્વર આપણું કલ્યાણ કરવા ઈચ્છે છે. સંસાર વૈરી છે. હરિરાય ચરણે બહુ સુંદર કહ્યું, ઠાકોરજી સંસાર વૈરી છે. તમે સંસારમાં બહુ ઓતપ્રોત રહેશો ને, અને પ્રભુને એમ થશે કે આ વ્યક્તિને મારી પાસે બોલાવવી છે, બોલાવવી હોય તો પછી એને થોડોક આઘાત આપે તો એ વ્યક્તિ પ્રભુની સામે જુએ. 10મા સ્કંદમાં લીલા આવશે. કોઈ ઉપરના માળે હોય ને બોલાવવો હોય પોતાની પાસે, બૂમ પાડે સાંભળે નહીં, 1 વાર બૂમ પાડી, 2 વાર પાડી, ન સાંભળી, પછી શું કરે? નાની કાંકરી લે અને કાંકરી એના માથા પર મારે. માથા પર મારે એટલે પેલો વ્યક્તિ ઉપર કોણ મારે છે? કાંકરી. એટલે પેલો એની સામે જુએ. ભગવાન આવું જ કરે છે આપણી સાથે. ભગવાનથી બહુ વિમુખ થયા હોય ને બહુ ઓતપ્રોત થઈ ગયા હોય સંસારમાં, તો ભગવાન એક કાંકરી મારે કે તું મને ભૂલી ગયો તો મારી સામે જો. એટલા માટે ભગવાને પોતાની સમક્ષ કરવા માટે ઘણી વખત આપણી સાંસારિક વસ્તુઓ છીનવી પણ લીધી હોય, પણ એટલા માટે કે પ્રભુ આપણને બોલાવે છે, પોતાના કરવા માંગે છે. તો સંસાર કલ્યાણ શેમાં છે એ કહો? પ્રભુના અવતારોની કથા. પ્રભુના સ્વધામ ગમન કર્યા પછી ધર્મ કોના શરણે ગયો? અમને બધા જ શાસ્ત્રોનું રસાયણ સાંભળવું છે. આ બધા પ્રશ્નો પૂછ્યા છે અને પછી કહ્યું છે
અવતાર કથાની શરૂઆત કરતા પહેલા હવે સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યા છે. તમે જેવી રીતે પ્રશ્ન પૂછો અને પ્રશ્ન પૂરા થઈ ગયા પછી વક્તા એમ કહે કે ચાલો તમારા બધાના પ્રશ્નો પૂરા થઈ ગયા, હવે હું તમને કથા કહું. એટલે હવે સુત પુરાણીએ પોતાના ગુરુનું મંગલાચરણ બોલ્યા છે, ગુરુનું ધ્યાન બોલ્યા છે. સુખદેવજી યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. હવે સુત પુરાણી શ્રીમદ ભાગવતની કથા જે ગુરુ પાસે શીખ્યા હતા એ ગુરુનું ધ્યાન કરે છે. કથા કહેતા પૂર્વ સુત પુરાણી ભાગવત સુખદેવજી પાસે શીખ્યા હતા. હવે તમને એમ થશે, થવું જ જોઈએ, સુખદેવજીએ તો એકલા પરીક્ષિતને જ કથા સંભળાવી હતી, તો આ સુત પુરાણી ક્યાં વચ્ચે આવી ગયા? તો 11મા સ્કંદમાં સુત પુરાણીએ જાતે કહ્યું છે કે એક વખત જ્યારે પરીક્ષિત રાજાને સર્પદંશનો શ્રાપ થયો અને ગંગા કિનારે પરીક્ષિત રાજા આવ્યા છે મહેલ રાજપાટ છોડી, તે સમયના બધા જ ઋષિઓને ખબર પડી છે કે હવે સુખદેવજી મહારાજ પધારશે અને ભાગવતની કથા કરવાના છે. એટલા માટે સુખદેવજીના પ્રાગટ્ય પૂર્વ ગંગા કિનારે હજારો ઋષિઓ આવીને બેસી ગયા હતા અને પરીક્ષિત રાજા આવ્યા. અને તે વખતે જ્યારે કથા કહેવાની શરૂઆત કરે છે ત્યારે સુત પુરાણી એમ કહે છે, હે રાજન, ઋષિઓની પાછળ, એ વખતે આ ઋષિઓ તો બહુ મોટા મોટા હતા, હું તો એક કિશોર અવસ્થામાં હતો અને ઋષિ સમાજની પાછળ હું એક વૃક્ષની નીચે માત્ર બેઠેલો હતો, કોઈનું ધ્યાન મારા તરફ નહોતું. સુખદેવજી મહારાજે પહેલી દ્રષ્ટિ પરીક્ષિત પર કરી અને દૂર બેઠેલા મારા તરફ દ્રષ્ટિ કરી અને સુખદેવજીએ મને ઈશારો કરી અને બોલાવ્યો અને પરીક્ષિત રાજાની પાસે બેસાડ્યો. શા માટે? સુખદેવજી મહારાજને ખબર હતી આ કથા એક જ વાર હું કરવાનો છું, ફરીથી કરવાનો નથી. પરીક્ષિત રાજા જે કથા સાંભળશે એની તો મોક્ષ સદગતિ મુક્તિ મળવાની છે, સદેહ જવાના છે ભગવત ધામમાં. કથા સાંભળનાર રહેવાનો નથી, કથા કહેનાર ફરીથી કથા કરવાનો નથી. તો આ ભાગવતની કથા બીજા પાસે લઈ જવા માટેનો કોઈક એક પાત્ર જોઈએ. એટલા માટે સુત પુરાણી કહે છે, સુખદેવજીએ મને બોલાવી અને પરીક્ષિત રાજાની પાસે આસન પર બેસાડીને કહ્યું, આ ભાગવત કથા તો પરીક્ષિત રાજા સાથે સાંભળ, કારણ કે તારે ભવિષ્યમાં સૌનકાદી ઋષિઓની પાસે આ કથા સંભળાવવાની છે. એટલા માટે સુત પુરાણના ગુરુ સુખદેવજી મહારાજ થયા અને સુખદેવજી મહારાજનું મંગલાચરણ કહેતા કહેતા કહે છે, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્ય. આ સુખદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? પ્રથમ સ્કંદ ઉત્તમાધિકાર છે. ઉત્તમાધિકાર વક્તા છે, અધિકારી વક્તા છે. એક વખત ઠાકોરજી નિકુંજમાં સ્વામીનીજી બિરાજતા હતા. સ્વામીનીજીને એક બહુ સુંદર ગમતો પોપટ હતો. નિકુંજમાં પોપટ હતો, એ સ્વામીજીને બહુ પ્રિય હતો. એકવાર સ્વામીજીએ રમત રમતમાં આ પોપટને પોતાના હાથમાં લીધો. પોપટ હંમેશા એનો નિયમ હતો રાધે 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 બોલે. સ્વામીજીને એમ થયું, હે વત્સ, રાધે રાધે તે મામ વદ,
તું મારું જ નામ મને સંભળાવે એના કરતાં મારા પ્રભુનું નામ મને સંભળાવ. તો કૃષ્ણ બોલ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ. પોપટે કહ્યું, હે સ્વામિનીજી ગુરુદેવ, હું તો જન્મ્યો ત્યારથી મેં તમને જ જોયા છે. કૃષ્ણ કોણ છે મને ખબર નથી. જન્મ્યો ત્યારથી તો મેં માને જ જોઈ છે, બાપને જોયા જ નથી. તો મારી સામે માં છે તો એમનું જ નામ લઉં. હું કૃષ્ણને ઓળખું ક્યાંથી? સ્વામિનીજીએ કૃપા કરીને કહ્યું, મંત્ર આપ્યો છે કાનમાં, કૃષ્ણમ વદ, કૃષ્ણ બોલ. આ બાજુ એક બીજી ઘટના બની. એક વખત કૈલાશ પર્વત પર પાર્વતી માતા એકલા બિરાજતા હતા અને મહાદેવજી કોઈક ભ્રમણમાં ગયા હશે. ત્યાં નારદ ઋષિનું આગમન થયું. નારદ ઋષિ આવીને પાર્વતી માતાને પૂછવા લાગ્યા, હે માં, ઘણા વખતથી મને એક પ્રશ્ન છે કે તમારો જન્મ થાય, તમારા મૃત્યુ થાય, પણ તમારા સ્વામી આ જે મહાદેવજી છે તેમનો જન્મય નથી ને મરણે નથી. એ તો અજન્મા છે, એમનું મૃત્યુ નથી. તો તમારું કેમ મૃત્યુ થાય છે? પાર્વતી માતાએ કહ્યું, નારદ, આ પ્રશ્ન માટે, આના માટે તો મેં કોઈ દિવસ વિચાર્યું નથી, પણ એનો જવાબ મારી પાસે છે. નારદ ઋષિએ કહ્યું. પાર્વતી માતા કહેવા લાગ્યા, શું છે? તો જુઓ, તમે જેની સાથે ગૃહસ્થ ધર્મ નિભાવો છો એ મહાદેવજીને તમે ભોળાનાથ કહો છો. તમને ભોળા લાગતા હશે, પણ એમની પાસે એક અમર કથા છે. આ અમર કથા એવી છે કે એકવાર જો સાંભળી લે ને વ્યક્તિ તો અમર બની જાય. તમને કોઈ દિવસ મહાદેવજીએ, પિતાએ, હે માં, તમને પિતાએ કોઈ દિવસ આવી કથા છે એમ કહ્યું છે? પાર્વતી માતાએ કહ્યું, આવું તો કોઈ દિવસ કહ્યું નથી કે એમની પાસે આવું અમર વસ્તુ છે, ઉત્તમ વસ્તુ છે. તો પછી એટલા માટે એમનું મરણ નથી થતું અને તમારે તો જન્મ લેવા પડે છે. પાર્વતી માતાએ કહ્યું, સારું, જો આટલું બધું ગૃહસ્થાશ્રમ કર્યા પછી આટલી ગોપનીય વસ્તુ રાખી, આજે એમને આવવા દો. આજે એમની ખેર નથી. અને પાર્વતી માતાએ કહ્યું કે મહાદેવજી આવે એટલે પૂછો, તમે મારાથી આટલું બધું છુપું રાખ્યું? શ્રેષ્ઠ વસ્તુ તમારી પાસે હતી ને આપી નહીં. એટલે મહાદેવજી આવ્યા. પાર્વતી માતા નથી બોલતા, નથી ચાલતા, અને કશું જાણે બધો જ બહિષ્કાર કર્યો હોય. મહાદેવજી સમજી ગયા કે આજે ઘરમાં કંઈક એવું થયું છે. કોઈક આવ્યો તો આસપાસ ઘણો જાણ કરી કે નારદ ઋષિ આવ્યા હતા. મહાદેવજીને થયું કે આ કંઈક સળગાવી ગયો લાગે છે. નારદ ઋષિ આવ્યા હતા, કંઈક એને એવું વાત કરી હશે. દેવી, બોલો તો ખરા, શું કારણ છે? આજે મારે તમારી સાથે બોલવું જ નથી. કેમ? તમારી પાસે ઉત્તમ વસ્તુ છે, અમર કથા છે, કૃષ્ણ કથા છે. તમે આજ સુધી મને કહી કેમ નહીં? મહાદેવજીએ કહ્યું, તમે પૂછ્યું? આજ સુધી તમે પૂછ્યું નથી. પૂછે તો કેવું? તમે આજે મને પૂછ્યું છે. કોઈ દિવસ તમે એકાંતમાં બેસીને કહો કે આજે મારે સત્સંગ કરવો છે કે કૃષ્ણ કથા સંભળાવો? તમે એમ કહ્યું હોય તો હું કહું. આજે તમે મને પ્રશ્ન પૂછ્યો છે ને, તો ચાલો, કૈલાશના શિખર ઉપર મહાદેવજીએ કૃષ્ણ કથા કહેવાની શરૂઆત કરી. પાર્વતી માતાને કહ્યું, જુઓ, હવે હું કૃષ્ણ કથા કહીશ, તમારે સાંભળવાની. હું કઈ પોથીમાં, જો મારે પોથી, જો મારે તો અંદરથી આવે છે, આંખો બંધ કરીને કથા કહીશ. તમે કથા સાંભળો છો કે નહીં એના માટે હુંકારો ભણજો, તો મને ખબર પડશે કે તમે સાંભળો છો. અને હું આંખો બંધ કરીશ અને કથા પૂરી થયા પછી આંખો ખોલીશ. તમારે માત્ર શ્રવણ કરવાનો, હોંકારો ભણવાનો, આખી કૃષ્ણ કથા સાંભળીશ. પાર્વતી માતા આપણી જેમ મધ્યાહન ભોજન કરીને ખાઈ પીને આવ્યા હશે, એટલે થોડું જોકું પણ આવી જાય. અને આ પરંપરા છે, ત્યાંની પરંપરા છે, આપણે ખાઈએ એમાં નવાઈ નથી બહુ. પાર્વતી માતા એ બેસન પર બેઠા
થોડું થયું, પૂરું 1 કલાક થયો, 2 કલાક થયો, જોકું આવી ગયો. આ બાજુની કુંજમાં સ્વામિનીજીએ પોપટને આજ્ઞા કરી, કૃષ્ણ કથા સાંભળવી છે ને, જા અત્યારે કૈલાશ પર્વત પર કૃષ્ણ ભક્ત મહાદેવજી પોતાના હૃદયમાંથી કૃષ્ણ કથાનો પ્રારંભ કરે છે, ત્યાં જા. પોપટ ઉડતો ઉડતો કૈલાશ પર્વતના વૃક્ષો ઉપર આવીને બેઠો અને મહાદેવજીના મુખારવિંદમાંથી કૃષ્ણ કથા ચાલતી જાય છે. પોપટ ડાળી પાસે બેસી અને આંખો બંધ કરી છે અને આ બાજુ તો પાર્વતી સૂઈ ગયા, જોકું આવી ગયો અને પોપટ રૂપે પોપટ હુંકારા ભણતો જાય છે. મહાદેવજીને લાગ્યો કે આ પાર્વતી કહે છે. એમ કરીને આખી કથા કૃષ્ણ કથા પૂરી થઈ. મહાદેવજીએ આંખો ખોલી અને એમને એક પક્ષીને જોયું અને આ બાજુ પાર્વતીની આંખો ખોલી. મહાદેવજીને થયું કે આ કથા તો પાર્વતી માતાને મારી પત્નીને સંભળાવતો હતો, આ પક્ષી કદાચ કોઈ અસુર હોય અને એને મારી નાખો. એમ કરીને હાથમાં પિનાક પાણી લઈ અને પેલા પક્ષીને મારવા ગયા. પાર્વતી માતાએ હાથ પકડ્યો. સ્વામી, તમે નહીં મારી શકો, વૃથા પ્રયત્ન કેમ કરો છો? તમે જેને કથા સંભળાવી એ તો અમર કથા હતી અને એકવાર જેને અમર કથા સાંભળી એનું મૃત્યુ ક્યાંથી થાય? માટે મારશો નહીં. ફર 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 ઉડતો પોપટ ડાળી પરથી ઉડવા લાગી અને એ જ સમયે શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી વેદવ્યાસજી ભગવાનને પ્રાર્થના કરતા હતા, પ્રભુ એક એવો સત્પુત્ર આપો કે જે આ ભાગવતની કથા કરી શકે. અને તે જ વખતે વાસવી માતાને મહર્ષિ વેદવ્યાસજીની પત્નીને બગાસું આવ્યો અને એ બગાસું આવતા સૂક્ષ્મ રૂપે આ પક્ષીએ જે પ્રવેશ કર્યો એનું નામ સુખદેવજી મહારાજ. આ સુખદેવજી મહારાજે વાસવી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો. બ્રહ્મ સંબંધ કોણે આપ્યા? સ્વામિનીજી. જુઓ, કાનમાં મંત્ર કયો હતો ને, કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ. તો ઘણા વૈષ્ણવો, ઘણા લોકો એમ પ્રશ્ન કરે કે સુખદેવજીએ ક્યાં બ્રહ્મ સંબંધ લીધા હતા? સુખદેવજીને તો સ્વામિનીજીએ બ્રહ્મ સંબંધ આપ્યા હતા અને એ જ સ્વામિનીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધારીને આપણને બ્રહ્મ સંબંધ આપતા હોય તો આપણે કેટલા ભાગ્યશાળી છે. કૃષ્ણમ વદ કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ ઉતારો છું. પછીની વાત આગળ આવશે ત્યારે કહીશ. મંગલાચરણ ધ્યાન કર્યું છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરે. આ સૃષ્ટિના આ પ્રત્યક્ષ દેવ નર અને 24 અવતારમાંથી એક અવતારના દર્શન તમે આજે પણ કરી શકો છો. બદ્રિકાશ્રમમાં નર અને નારાયણના પર્વતો છે. એમાં નારાયણ એ કૃષ્ણ છે, નર એ અર્જુન છે. નર નારાયણના સ્વરૂપને યાદ કર્યા છે કારણ કે જે પ્રગટ દેવતા હોય એનું સ્મરણ પહેલું હોય. આજે આપણે શા માટે દ્વારિકાધીશ કી જય પહેલી બોલાવું છું? કારણ કે અહીંયા સ્થાનમાં પ્રગટ દેવ છે, પ્રગટ પ્રભુ બિરાજે છે અને શાસ્ત્રની એવી આજ્ઞા હોય જે ભૂમિ ઉપર આપણે આ ભગવત કથા કહીએ તે ભૂમિ ઉપર બિરાજતા દેવનું સ્મરણ પહેલું થવું જોઈએ. તો એ દેવની કૃપા આપણા પર વરસે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જય મુદીરે. અને પછી કથા કરવાની શરૂઆત પહેલાં તો ઠાકોરજીના 24 અવતારોની કથા કરી છે. એ કથા શ્રવણ કરતા પૂર્વ થોડી ક્ષણ માટે આપણે દોડપદ કીર્તન સાંભળી લઈશું. 24 અવતારોની કથા ખૂબ સુંદર પ્રસંગ છે. પ્રથમ સ્કંદ એક ભાગવતના અલૌકિક પ્રસંગ આપણે આજના દિવસે શ્રવણ કરવાના છે. હો ચરણો પતગી જઈએ હો ચરણો પતગી જઈએ
भयो जात राख्यो गही भैया हो चरनाट पत्र की छैया शरद मंडल छवि नवनख चौद्र शरद मंडल छवि हरत ताप स्मरत मन चित स्वामी गिरि धरण धरण श्री विठल सुयस बखान सकत श्रुति नैया हो चरनाट पत्र की छैया भयो जात राख्यो गही भैया हो चरनाट पत्र की छैया नवनख चंद्र शरद मंडल छवि नवनख चंद्र शरद मंडल छवि भरत ताप स्मरत मन मैया चित स्वामी गिरिधरण श्री विठल चित स्वामी गिरिधरण श्री विठल सुयस बखान सकत श्रुति नैया हो चरनाट पत्र की छैया हो चरनाट पत्र की छैया हो चरनाट पत्र की छैया
શ્રી ભાગવત ભગવાન કી જય.